ટૂંકમાં મહાભારતમાં દુર્યોધન જે કંઈ બોલ્યો, એણે જે કંઈ વિચાર્યું અને જે કંઈ કર્યું બધું જ અધર્મ. અને યુધિષ્ઠિર જે કંઈ બોલ્યા, જે કંઈ વિચાર્યું, જે કંઈ કર્યું એ બધું જ ધર્મ. એટલે ભગવાનના માટે દુર્યોધનનું મૃત્યુ બહુ જરૂરી છે. એટલા માટે ભગવાન ધર્મની સ્થાપના કરવા આવ્યા છે. ભગવાનના અવતારનો જે હેતુ છે એમાં એક બહુ મહત્વનો હેતુ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી, ધર્મની સ્થાપના. હવે ધર્મની સ્થાપના જો પરમાત્માને કરવી હોય તો પહેલા અધર્મનું ઉત્થાપન કરવું પડે. એક આસન ઉપર કોઈ બેઠો છે અથવા એક સિંહાસન ઉપર કોઈ બેઠો છે તો ત્યાં તમારે જો બીજાને બેસાડવો હોય તો જે બેઠો છે એને ઊભો કરવો પડે. હા, એનું નામ છે ઉત્થાપન. અધર્મનું ઉત્થાપન કર્યા વિના ધર્મની સ્થાપના, ધર્મનું ઉત્થાપન ન થાય. એટલે પરમાત્માના માટે બહુ જરૂરી છે. હવે અહીંયા આશીર્વાદ મળી જાય તો દુર્યોધન જીવતો રહી જાય. ભગવાને વિચાર કર્યું શું કરું? ભાવ સુંદરે યુક્તિ કરી, સીધા ભાનુમતી પાસે. અને ભાનુમતીને જવું છે આશીર્વાદ લેવા, એટલે એ શણગાર કરતી હતી. અને આપણે ત્યાં એક નિયમ છે, બહેનોએ શૃંગાર વગર બહાર ન નીકળવું. સૌભાગ્યવતી નારી શૃંગાર કરવો. આપણે ત્યાં તો મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને આ ત્રણ શક્તિ છે ને આપણે, એમાં મહાકાળીજીનું રૂપ કેવું છે? બિહામણું, જીભ બારી નીકળી ગયેલી, આમ કાળું. છતાં માર્કંડેય પુરાણમાં લખ્યું છે કે મહાકાળી 16 શણગાર કરતા હતા. સર્વાંગ ભૂષાવ્રતા, સર્વાંગ. આપણે ત્યાં સંસ્કાર પણ 16 છે અને શૃંગાર પણ 16 છે. સર્વાંગ ભૂષાવ્રતા, તમામ અંગોમાં આભૂષણો. નીલાસ્મદ્યુતિમાસ્યપાદ દશકામ સેવે મહાકાલિકા. એટલે સ્ત્રીઓએ શૃંગાર કરે, એટલે એટલા માટે ભાનુમતી શૃંગાર કરતી. નિત્ય શૃંગાર કરવાથી બહેનોના ઉપર લક્ષ્મીજી રાજી બહુ રહે છે. આ શાસ્ત્રના પ્રમાણો છે. પ્રભુ રાજી રહે છે, લક્ષ્મીજી રાજી રહે છે. અને સૌથી મોટું એનો પતિ રાજી રહે છે શૃંગાર કરવા. એટલે ભાનુમતી શણગાર કરતી હતી. એટલે ભગવાન સીધા ત્યાં પહોંચી ગયા અને ભગવાને કીધું આ બધી શેની તૈયારીઓ છે? ભાનુમતીએ કહ્યું આશીર્વાદ લેવા જવું છે. કોની પાસે? દાદા પાસે. ભગવાને કહ્યું આવા તો બધા ડોસાઓ આશીર્વાદ આપ્યા જ કરે છે, એને કંઈ ધંધો જ નથી, એને કંઈ કામ જ નથી. દેવી બરાબર મને સમય મળ્યો તમારી સાથે થોડી વાતો કરવાનો, સત્સંગ કરવાનો, તમારે બહાર જવું છે. એક કામ કરો, આશીર્વાદનો આવતીકાલ રાખો. અને દેવી આશીર્વાદ તો ગમે ત્યારે લઈ શકાય ને, એના માટે કંઈ એવું નથી કે આજે લ્યો તો જ લાગે. આશીર્વાદ તો ગોળ જેવો, ગમે ત્યારે ખાઓ ગળ્યો લાગે. એના માટે કંઈ પીરિયડ નક્કી ન થાય કે ભાઈ તમે 12 વાગ્યા પહેલાં ખાઓ તો એ ખાટો લાગે અને 12 પછી ખાઓ તો જ ગળ્યો. ગોળ ગોળ છે. એમાં આશીર્વાદ આશીર્વાદ છે. ગમે ત્યારે ખાઓ, એ ગમે ત્યારે લ્યો.